નમસ્કાર. આજે આપણે એક વિશિષ્ટ પ્રયોગ લઈને ઉપસ્થિત થઈએ છીએ. આમ તો બ્રહ્માંડમાં અનાદિકાળથી એક શક્તિ અવિરત પ્રમાણે પ્રવાહિત થઈ રહેલી છે, અને એ શક્તિ આપણે લઈએ પણ છીએ. આપણે એવું વિચારી શકીએ કોઈ નાસ્તિક હોઈ શકે? આ જગતમાં કોઈ નાસ્તિક ન હોય, કારણ કે નાસ્તિક હોય ઈશ્વર ન માનતો હોય, અને જે નાસ્તિક હોય એ જપ ઇત્યાદિ ક્રિયા ન કરતો હોય. તો વેદ શ્રુતિ ભગવતી એવું કહે છે કે પ્રાણેન પ્રવૃત્ત્યા વિષ્ટમ એવમ સર્વાણી ભૂતાની અભિવૃત્તિ પ્રાણેન પ્રવૃત્ત્યા વિશ્વધ્યાનો ધ્યેયમ વિદ્યા. આપણું જીવન શ્વાસથી શરૂ થાય અને શ્વાસમાં પૂરું થાય. એટલે જે આપણે શ્વાસ લઈએ છીએ તેમાં એક દિવ્ય મંત્રની અનુભૂતિ થતી હોય છે, અને આ મંત્ર આપણે અવિરત કરીએ જ છીએ, પણ આપણને ખ્યાલ નથી. તો જગતમાં કોઈ નાસ્તિક નથી, માત્ર પ્રવાહની અંદર આપણે વહીએ જ છીએ. એ પ્રવાહમાંથી આપણે શક્તિવાન થવાનું છે. એ જ આશયથી એક નાનો ક્રિયા કરવાની કે જેનાથી આપણામાં દિવ્ય ચેતના અને શક્તિનો સંચાર થાય. આપણે જે શ્વાસ લઈએ છીએ પ્રત્યેક શ્વાસને મંત્ર ગણવામાં આવ્યો છે, અને આ મંત્રમાં બધાનો અધિકાર છે. ઇવન પશુઓ પણ આ મંત્ર જપતા જ હોય છે. આ મંત્ર ચાલુ થાય ત્યારે જીવન, અને આ મંત્ર પૂરો થાય એટલે જીવન પૂરું. તો આના વિશે આપણે થોડું વધારે જાણીએ. કારણ કે દેવતા વિજ્ઞાય જુહુદી દેવા તસ્ય આહુતિને ગ્રહ્યતે. જે દેવતાની આહુતિ આપવાની હોય એ દેવતાને આ મંત્રના વિશે અથવા દેવતા વિશે જાણ્યા વગર જો આહુતિ આપીએ તો દેવતા એને ગ્રહણ કરતા નથી. તો પ્રાણરૂપી આહુતિ હૃદય અગ્નિની અંદર આત્મ સ્વરૂપ દેવતાને આપણે રોજ આપીએ છીએ, હરનિશ આપીએ છીએ, પણ આપણને એનું જ્ઞાન નથી, એટલે એનું ફળ મળતું નથી. તો મનુષ્ય પશ્વસ્થૈવ એ પ્રાણમ પ્રમુખ વાસ્તે. જેટલા બી જીવો છે એ આ પ્રાણની ઉપાસના કરે છે, અને પ્રાણો ભૂતાના આયુઃ, એટલે જ એને કહ્યું કે દરેક જીવનું આયુષ્ય એમાં નિહિત થયેલું છે. તો આ મંત્ર કયો છે એનો પહેલાં શાસ્ત્રોક્ત થોડું સમજી લઈએ. તો શિવ ઉવાચ, શિવજી અને પાર્વતીના સંવાદમાંથી આનું મહાત્મ્ય આપણે લઈએ છીએ. અજપાધારણ દેવી ખયમિતવાન દેવ યસ્ય વિજ્ઞાન માત્રેણ પરમ બ્રહ્મૈવ દેશિકઃ હંસ પદમ પરેશાની પ્રત્યેહમ પ્રજપે નરહમ મોહોરંત્રમ ન જપાદિ મોક્ષસ્તસ્ય ન વિદતે. આ હંસ મંત્ર એટલે જ્યારે તમે શ્વાસ લો એટલે શ્વાસ લેતાની આગળ સકાર થાય, અને જ્યારે શ્વાસ બહાર કાઢો એટલે હકાર આવે. એટલે હમ ન સ બે અક્ષરનો જે મંત્ર છે એ અહર્નિશ બાળક પૃથ્વી પર જન્મ લે ત્યારથી છેલ્લો શ્વાસ હોય એનો ત્યાં સુધી આ મંત્ર ચાલુ જ હોય. આ મંત્ર પૂરું થાય એટલે જીવન પૂરું થાય. શ્રી ગુરો કૃપયા દેવી ન્યાયતે જપ્યતે તથા ઉચ્છ્વાસ નિશ્વાસતા બંધયો મોક્ષયો ઉચ્છ્વાસે ચૈવ નિશ્વાસે હંસમિત્યક્ષરત્વયં તત્વાત પ્રાણસ્તુ હંસાત્મા આત્મા કાર્યેણ સંસ્થિતઃ. અને આ પોતે જ આત્માને શક્તિ આપવાનો, આત્માના અસ્તિત્વનું અસ્મિતાનું ભાન કરાવનારો, આત્મચેતનાને ઉજાગર કરનારો એક આ મંત્ર છે જે હરનિશ જપીએ છીએ. અને આ એક સ્વસ્થ મનુષ્ય કેટલા લેવા જોઈએ, જેનું આપણે એટલા લેતા નથી, એનાથી વધારે જ લેતા હોઈએ છીએ, કારણ કે આપણી પ્રવૃત્તિ ભૌતિક પ્રયાણ થઈ ગઈ. જે આધ્યાત્મિક પ્રયાણ લોકો હોય પોતાના શ્વાસ પર નિયમન કરી શકે અને શ્વાસ દ્વારા મન પર નિયંત્રણ કરી શકે છે. એટલે સ્વસ્થ મનુષ્ય 108 વર્ષ જીવવું હોય સ્વસ્થ રીતે તો એને 21,600 શ્વાસ લેવા જોઈએ. પણ આપણે એટલા નથી લેતા, પણ આ પ્રક્રિયાથી એના પર અંકુશ આવશે અને શ્વાસોની ગતિમાં અવશ્ય પરિવર્તન આવશે. ષટ્શતાની દિવારાત્રૌ સહસ્ત્રાંડેક વિંશતિ અજપા નામ ગાયત્રી જીવો જપતિ સર્વદા હકારેણ બહિર્યાતિ સકારેણ વિષય પુનઃ હંસો એવં પરમ મંત્ર જીવો જપતિ સર્વદા. આ હંસ મંત્ર એ દરેક જીવ એનો જપ કરે છે. શિવાદિકમી પર્યંતમ, શિવથી લઈને એક નાનું કીટ સુધી, એક કૃમિ સુધી બધા જ શ્વાસ લે છે, અને શ્વાસ ન લે તો જીવન નથી. નિશ્વાસ શ્વાસ રૂપેણ મંત્રોયમ વર્તતે પ્રિય. આ એક દિવ્ય મંત્ર છે જે હરનિશ ચાલુ રહે છે. તમે સૂતા, જાગતા, બેસતા, ઊંઘમાં, સ્વપ્નમાં આ મંત્ર જપતા જ રહો છો. ખાલી એનો વિનિયોગ કરવો પડે, અને વિનિયોગ અને એની સમજણ હોય તો આ મંત્રની અસર ચોક્કસ થાય છે. કારણ કે ગમે એટલી સુંદર ટપાલ લખી હોય, ગમે એટલું સુંદર આર્ટિકલ કોઈને મોકલવું હોય, પણ સરનામું ના હોય તેવું આર્ટિકલ ક્યાંય પહોંચતું નથી. એટલે વિનિયોગ અને સંકલ્પો જેનાથી આ મંત્રની ચોક્કસ અસર ચોક્કસ દિશામાં જાય, એને ટાર્ગેટ થાય, એટલા માટે આની જે પ્રક્રિયા છે એ આપણે હવે જાણીએ. તો
તો સૌથી પહેલા આચમ્ય પ્રાણાયામ્ય ઓમ કેશવાય નમઃ સ્વાહા, ઈશ્વાય નમઃ સ્વાહા, નારાયણાય નમઃ સ્વાહા, માધવાય નમઃ સ્વાહા, ગોવિંદાય નમઃ ઇતિ આચમ્ય. પછી પ્રાણાયામ કરવાનું છે. પછી સંકલ્પ કરવાનો છે. પૂર્વેદ્યુઃ સૂર્યોદયાદારભ્ય અદ્ય સૂર્યોદય પર્યંતમ ષટ્શતાધિકવિંશતિ સહસ્ર સંખ્યાકમ ઉચ્છ્વાસ નિશ્વાસાત્મક અજપા ગાયત્રી મંત્રમ મૂલાધાર સ્વાધિષ્ઠાન મણિપૂરક અનાહત વિશુદ્ધ આજ્ઞા બ્રહ્મરંધ્રાદિ નાના મંડપે સ્થિતેભ્યો ગણેશ બ્રહ્મ વિષ્ણુ રુદ્ર જીવાત્મા ગુરુ પરમાત્મા યથા વિભાગમ નિવેદયામિ નમઃ. ષડચક્રો માટે ફરીથી એક યોગિક પ્રક્રિયાની એક વિડીયો બનાવવાના છે, એટલે અત્યારે એનું અહીંયા વર્ણન નથી કરતા, વિડીયો લાંબો થઈ જશે. તો સૌ પહેલાં મૂલાધાર યંત્ર છે, એમાં ગણપતિ અને સિદ્ધિ બુદ્ધિ નિવારક એને આધાર ચક્ર કહેવામાં આવે છે. એને પહેલાં નિવેદન કરવાનું. મૂલાધારે ચતુર્દલ પદમે વમ શમ શમ સમ ચતુરક્ષરે ચતુષ્કોણ યંત્રે ઐરાવત વાહને લંબિજે સ્થિતાય સિદ્ધિ બુદ્ધિ સહિતાય કુમકુમ વર્ણાય શ્રી મહાગણપતયે નમઃ શતશતમ અજપા જપમ નિવેદયામિ નમઃ. મૂલાધાર ચક્રને 600 જપ આપ્યા. પછી સ્વાધિષ્ઠાને ષડદલ પદવે બમ બમ મમ યમ રમ લમ ષડક્ષરે અર્ધચંદ્ર યંત્રે મકર વાહને વમ બીજસ્થાય સરસ્વતી શક્તિ સહિતાય સિંદુર્વર્ણાય બ્રહ્મણે નમઃ શતસહસ્ત્ર જપમ નિવેદયામિ નમઃ. એના ઉપરથી અનાહત ચક્ર, મૂલાધાર પછી અનાહત ચક્ર, એને આપણે 6000 જપ નિવેદિત કર્યા. પછી એના પર મણિપુર નાભીમાં મણિપુર ચક્રે દશદલ પદ્મે ડન ડમ નમ તન થન દન ધન નમ પમ ફમ દશાક્ષરે ત્રિકોણ યંત્રે મેષ વાહને રમ બીજસ્થાય લક્ષ્મી શક્તિ સહિતાય નીલવર્ણાય વિષ્ણવે શતસહસ્રમ જપા જપમ નિવેદયામિ નમઃ. નાભી ચક્રમાં વિષ્ણુ ભગવાનને 6000 જપ આપ્યા. પછી અનાહત હૃદયમાં અનાહત ચક્રે દ્વાદશતલ પદમે કંગ ખં ગંગ 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 ચન છન જન જમ યન ટન ઠન દ્વાદશાક્ષરે ષડકોણ યંત્રે દ્વાદશ પદમે હરિણ વાહને યમ બીજસ્થાય પાર્વતી શક્તિ સહિતાય હેમવર્ણાય પરમશિવાય શતસહસ્ત્ર જપમ નિવેદયામિ નમઃ. આ 12 પાંદડાના યંત્રોમાં શિવ અને પાર્વતી વિરાજમાન છે, એમને 6000 જપ આપ્યા અનાહત ચક્રમાં. પછી કંઠમાં વિશુદ્ધિ ચક્ર. વિશુદ્ધ ચક્રે ષોડશદલ પદમે અમ આમ ઈમ ઈમ ઉમ ઉમ રૂમ 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 એમ ઐમ ઓમ ઓમ અમ અહ. આ જે 16 સ્વર છે, ષોડશાક્ષરે શૂન્ય યંત્રે હસ્તિવાહને ષોડશદલ પદમે હમ બીજે સ્થિતાય પ્રાણશક્તિ સહિતાય શુદ્ધ સ્ફટિક સંકાશાય જીવાત્મને નમઃ શતસહસ્ર જપમ નિવેદયામિ નમઃ. એના પછી આજ્ઞા ચક્ર આવશે. આજ્ઞા ચક્રે દ્વિદલ પદમે શ્વેતવર્ણે હંસમ દ્વયાક્ષરે દ્વિપત્ર યંત્રે લિંગ યંત્રે નરવાહને સ્થિતાય જ્ઞાનશક્તિ સહિતાય વિદ્યુદ્વર્ણાય ગુરવે નમઃ સહસ્રમેક જપમ નિવેદયામિ નમઃ. એમને 1000 જપનું નિવેદન કર્યું. પછી બ્રહ્મરંધ્ર ઉપર બ્રહ્મરંધ્રે સહસ્રદલ પદમે ચિત્રવર્ણે અમ આમ ઈમ 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 ઉમ 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 રૂમ 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 એમ એમ ઓમ ઓમ અમ અહ કંકં ગંગ ગંગમ ચન ચન જન યમ યમ ટન ઠન લંદનમ તન થમ દંદનમ પમ ફમ બમ બમ મમ યમ રમ લમ વમ શમ શમ સમ 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 હમ અળમ ક્ષમ. આ રીતે 50 વર્ણોને 20 વાર બોલી એટલે 1000 થાય. તો ઇતિ વિંશતિબારોચ્ચારિતે શસ્ત્રાક્ષરે વિસર્ગ યંત્રે બિંદુવાહને પૂર્ણચંદ્રમંડલે આનંદ મહાસમુદ્ર મધ્યે ચિંતામય મણિદ્વીપે ચિત્સાર ચિંતામણી મંદિરે કલ્પવૃક્ષાદસ્થલે અવ્યક્તાકૃત બ્રહ્મસિંહાસને સ્થિતાય નાનાવર્ણાય વર્ણાતીતાય ચિત્ત શક્તિ સહિતાય પરમાત્મને નમઃ સહસ્રમેકમ જપમ નિવેદયામિ નમઃ. બાકીના વધેલા બધા જપ આપણે બ્રહ્મરંધ્રમાં પરમાત્મા અને પરમેશ્વરીને અર્પણ કરીએ છીએ. ઇતિ જપમ. અને પછી અજપા ગાયત્રીનો આપણે કિંચિત જપ કરવાનો છે. એનામાંનો વિડીયો છે. અજપા ગાયત્રી મંત્રસ્ય હંસ ઋષિ અવ્યક્ત ગાયત્રી છંદઃ પરમહંસો દેવતા હમ બીજમ સહશક્તિ પરમહંસ પ્રીત્યર્થે
ત્યાસે જપે ચ વિનિયોગઃ હંસ ઋષય નમઃ શિરસે અવ્યક્ત ગાયત્રી સંસી નમઃ મુખે પરમહંસ દેવતાભ્યો નમઃ હૃદય હમ વિજય નમઃ લિંગે આદ્યોય નખવાના સશક્તય નમઃ પાદયોઃ ઓમ હંસસ્સોહમ ઇતિ સર્વાંગાય નમઃ. પછી હંસનું ધ્યાન કરવાનું છે. હંસ પરમાત્માનું જે દિવ્ય ચેતના છે, બ્રહ્માંડની અંદર વિલસી રહી છે, એ દિવ્ય ચેતના જે આપણે શ્વાસોશ્વાસ દ્વારા બ્રહ્માંડની અંદર લઈ જઈએ છીએ, એ છે ને ચિત્તાદી સ્વભાવે શું બ્રહ્મૈ નૈવ્યો ભાવનાથ. આ જગતમાં જે કંઈ દેખાય છે, જ્યાં પણ છે, તે ચેતના છે. ચેતના ના હોય તો જીવન નથી, હવા ના હોય તો જીવન નથી, જળ ના હોય તો જીવન નથી, આકાશ ના હોય તો જીવન નથી, પ્રકાશ ના હોય તો જીવન નથી. આ બધા જ પંચભૂતોમાં જે દિવ્ય ચેતના આપણી આજુબાજુ વિલસી રહી છે, એ દિવ્ય ચેતનાને આપણે લઈ જઈ અને આપણે એ બ્રહ્માકાર વૃત્તિને પ્રાપ્ત કરીએ એવો અહીં ભાવ છે. આરાધયામિ મુનિસન્નિભવાત્મલિંગમ માયાપુરી હૃદય પંકજ સન્નિવિષ્ટમ શ્રદ્ધાનદે વિમલચિત્ત જલાવગાહમ નિત્યમ સમાધિ સુમેર પુનર્પવાય ગમાગમસ્થમ ગમનાદિશૂન્યમ ચિદ્રૂપરૂપમ તિમિરાપહારમ પશ્યામિ તે સર્વજનાંતરસ્થમ નમામિ હંસમ પરમાત્મરૂપમ. ઓમ પરમહંસાય વિદ્મહે મહાતત્વાય ધીમહિ તન્નો હંસ પ્રચોદયાત. ઓમ હંસસ્સોહમ શ્વાસેષુ ભાવયે. ઓમ આવા કેટલા ઊંડા શ્વાસ હંસ મંત્રનું ધ્યાન કરીને લેવાના અને શ્વાસ છોડવાનો. રતેનાની યથાશક્તિ અજપા જપકૃતેના પરમાત્મા પરમહંસ પ્રિયતા નમઃ. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ.